નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. મિત્રો, અત્યારના સમયમાં આપણે આહારમાં ઘણા બદલાવ કર્યા છે. ઘણા બદલાવ સારા છે તો ઘણા નુકસાનકારક પણ છે. જેમ કે પહેલાના સમયમાં ખાદ્ય તેલ એટલે સિંગ તેલ જ વધારે ઉપયોગમાં લેવાતું, પણ હવે તેમાં ઘણા તેલનો ઉમેરો થયો છે. જેમ કે પામ ઓઇલ. પામ ઓઇલમાં સંતૃપ્ત ફેટ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદયનું જોખમ પણ વધારે છે. પેકેજ ફૂડવાળા ખોરાકમાં તેનો ખાસ ઉપયોગ થાય છે. વનસ્પતિ ઘી, જે હાઇડ્રોજનરેટેડ તેલોમાંથી બને છે, જેમાં ટ્રાન્સ ફેટ્સ હોય છે અને જે હૃદય રોગ માટે ખૂબ જ ખતરનાક છે. માર્જરીન, આ તેલ પણ હાઇડ્રોજનરેટેડ તેલોમાંથી બને છે અને તેમાં પણ ટ્રાન્સ ફેટ્સ હોય છે. કોર્ન ઓઇલ અને સોયાબીન ઓઇલ, આ તેલમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ ખૂબ ઉચ્ચ માત્રામાં હોય છે, જે ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સના સંતુલનને બગાડી શકે છે અને ઇન્ફ્લેમેશનને વધારી શકે છે. તો મિત્રો, આપ યોગ્ય ખાદ્ય તેલનો ઉપયોગ કરો અને સ્વસ્થ રહો.